કૃષ્ણ પુરાણ ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે। ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે। શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે। ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુકરણ કરવાવાળો વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે। ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જેને બધા માટે વાંચી શકવું થોડું મુશ્કેલ છે। એટલા માટે આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 100 વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો। એટલે આ વિચારોને તમે રોજ રાત્રે સૂતા પહેલાં સાંભળો। તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના 100 મહત્વપૂર્ણ વિચારોને। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, ઠીક તેવી જ રીતે સત્ય પણ ચમકે છે, એટલે મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ। મૃત્યુ એક અટલ સત્ય છે, જેને ક્યારેય બદલી શકાતું નથી। આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું આવે છે। જેવી રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા ધારણ કરે છે, ઠીક તેવી જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે। આ પ્રકૃતિનો નિયમ છે। આ સત્યનો સ્વીકાર કરીને ભયમુક્ત થઈને આજના સમયમાં જીવવું જોઈએ। જ્ઞાની વ્યક્તિ ના તો મરવાવાળાનો શોક કરે છે અને ના તો તેમનો શોક કરે છે જે અત્યારે જીવિત છે, કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયું છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ જરૂર મરશે। કર્મ જ સૌથી મોટો ધર્મ છે। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે અને કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી। મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ। ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનાર દ્વાર છે। ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે। તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ। ભલે ગમે તેટલો ગુસ્સો આવે, પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો। આ સંસારમાં આજે જે તમારી પાસે છે, કાલે તે કોઈ બીજાનું હતું, પરમ દિવસે તે કોઈ બીજાનું હશે। તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો। મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે। મનુષ્યનું મન પવનની જેમ ચંચળ છે। આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે। જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે। મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે। ગીતા મુજબ જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે। સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ આસાનીથી પ્રાપ્ત કરી લે છે। જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે। હંમેશા શંકા કરવાવાળો વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી, એટલે શંકા કરવાથી બચો। વધુ શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે। તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે। એટલા માટે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ। કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો। જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે લોકો જાણે છે, એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી, તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતાને પ્રાપ્ત કરી શકતો નથી। મોહ વિનાશનું કારણ હોય છે। મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે।
તે જેટલો વધારે મોહ રે કરશે, કષ્ટ પણ ભોગવશે. પસ્તાવો ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી. એટલે વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો, અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરો. જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ, નહીંતર લોકો તમને નબળા અને બેવકૂફ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં પેઢી ખરાબ થઈ જાય છે. જે લોકો એમ કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી. વાત એટલી મધુર રાખો કે ક્યારેય પાછી પણ લેવી પડે તો તમને કડવી ન લાગે. પોતાની અંદર થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે, નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે. જ્યાં સુધી તમે પોતાનાથી હારી ન જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. નબળા તમે નહીં, તમારો સમય છે, અને સમય બધાનો બદલાય છે. તમે બસ તમારું કર્મ કરતા જાઓ. જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ નહીં થાય. જે બીજાની તકલીફોને સમજે છે, જેનામાં દયા છે, જે દિલથી સારા છે, તેમણે ફરીથી જન્મ નથી લેવો પડતો. કોઈને કંઈક આપીને અભિમાન ન કર. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું ઋણ ચૂકવી રહ્યો છે. અભિમાની મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં, તેમની હરકત. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જિંદગી વધારે સરળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ પવનના ઝાપટા હોડીને ભટકાવી દે છે તેમ જ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે. હું જ આનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ અવશ્ય પહોંચી છે. પ્રેમ સદૈવ માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર સદૈવ માફી સાંભળવાનું પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામના અહીં હજારો માણસ છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો કેવળ તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. એટલે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. જેટલું બની શકે મૌન રહેવું જ સારું છે, કારણ કે સૌથી વધારે ગુનાહ માણસ પાસે તેની જીભ જ કરાવે છે. કોઈને દગો આપવો એક ઋણ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. એક સારી નજર એ જ છે જે માત્ર પોતાની ખામીઓ અને બીજાના ગુણ શોધે છે. ક્યારેય એવા વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી લે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની સરખામણી ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું. જે થવાનું છે તે થઈને રહે છે,
અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી દાનતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય છે જે ભૂલથી આપણે કંઈ શીખી નથી શકતા. તમે આજે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે પ્રાપ્ત થશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલ કર્મોનું ફળ છે. જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે દરેક વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીના સાર્થક બની ચૂક્યા છો. કાન્હા કહે છે, જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈના માટે સારથી બનવું, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે. માણસ એટલા માટે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. માણસ એટલા માટે દુઃખી છે કારણ કે તે ઈશ્વરનું નથી માનતો. સમય આવવા પર બધાને મળે છે. સમય પહેલાંની ચાહ જ દુઃખનું કારણ બને છે. તેઓ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે. આનાથી જ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવું તે વિશ્વાસ કરે છે તેવો તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધારે અને સમય પહેલાં ના કોઈને મળ્યું છે અને ના ક્યારેય મળશે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. ગમે તેટલું અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરશે. પોતાના જીવનમાં ક્યારેય પણ ના કોઈને આનંદમાં વચન આપો, ના ક્રોધમાં ઉત્તર આપો અને ના દુઃખમાં ક્યારેય નિર્ણય લો. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન લગાડવું કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા. જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો. આનાથી તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ હોય ત્યારે જ મજબૂત હોય છે પણ ગરમ થવા પર તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. કોઈ આપત્તિના સમયે તમને આ 7 ગુણ બચાવશે. તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી અંદરનું સાહસ, તમારા સારા કર્મ, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે પરંતુ મુશ્કેલીઓને કારણે એ જ વ્યક્તિ મજબૂત થઈ જાય છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે. દુનિયામાં આપણી સામે ભલે ગમે તે પરિસ્થિતિ આવી જાય, એક કામ કરવું, પોતાના જીવનને ઉપરવાળાને સોંપી દેવું. ભગવાન પર વિશ્વાસ પેલા બાળકની જેમ કરો. જેને હવામાં ઉછાળો તો તે હસે છે, તે ડરતો નથી કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. કાન્હા કહે છે, તું મન નાનું ન કરીશ. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. તું કોઈની આગળ એટલું પણ ન નમીશ કે તે તમને પડેલો સમજવા લાગે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ જેમ નજરઅંદાજ કરતા શીખી જશો. જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી.
જે સંબંધ રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી, અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે, જે ભાવનાઓને સમજે તે આપણો, અને જે ભાવનાથી પર હોય તે પારકો. જે દૂર રહીને પણ પાસે હોય તે આપણો, અને જે પાસે રહીને પણ દૂર હોય તે પારકો. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસે છે, આ જાણવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે, જે તેના પોતાના હાથમાં છે. એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે, તેમની સાથે તુલના અને ઈર્ષા નથી કરતો. આ દુનિયામાં કોઈ કોઈનું હમદર્દ નથી હોતું. લાશને સ્મશાનમાં મૂકીને પોતાના જ પૂછે છે કે હજુ કેટલો સમય લાગશે. દુઃખ આવવું પણ જરૂરી છે, ત્યારે જ આનાથી જિંદગી પૂરી થાય છે. માત્ર ખુશી માણસને મજબૂત નથી બનાવતી અને ના જિંદગીના બંને પાસાઓથી પરિચિત કરાવતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનની શાંતિથી વધીને આ સંસારમાં કોઈ પણ જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધારે ધનવાન આ સંસારમાં કોઈ નથી. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો. મનુષ્યએ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાને બદલવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. દુનિયામાં કેવળ માતા અને પિતા જ એવા માણસ છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારાથી પણ વધારે સફળ થાય. સમય, મિત્ર અને સંબંધ આ એવી વસ્તુઓ છે જે આપણને મફત મળે છે, પરંતુ તેની કિંમતી હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. જિંદગીમાં અમુક પીડા એવી હોય છે જે આપણને જીવવા નથી દેતી, અને અમુક ફરજ એવી હોય છે જે મરવા નથી દેતી. તમે ભલે ગમે તેટલા સારા કર્મ કરી લો, પરંતુ તમારા વખાણ માત્ર સ્મશાનમાં જ થશે. જો તમે કોઈને એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો. જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરો છો તો તમે ખૂબ જ નરમ દિલના છો. પરંતુ તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા બેવકૂફ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ છે તમારું વર્તમાન, જે એકવાર ચાલ્યું જાય તો પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને આપણે ખરીદી શકતા નથી. સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં દુઃખ પણ ભરેલું રહે છે. સંસારના વિયોગથી, સુખ દુઃખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વર પાસે કંઈક માંગવા પર ન મળે તો તેનાથી નારાજ ન થતા, કારણ કે ઈશ્વર તે નથી આપતો જે તમને સારું લાગે છે, પરંતુ તે એ જ વસ્તુ આપે છે જે તમારા માટે સારું હોય છે. જિંદગીમાં એક એવા માણસનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલની હાલત કહેવા માટે શબ્દોની જરૂર નથી પડતી. કદાચ તેને જ પરમાત્મા કહે છે. કાન્હા કહે છે, જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે. સમય હાલત જોઈને બદલાય છે અને પોતાના મોકો જોઈને. જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો તમે પરેશાન ન થાઓ, કારણ કે તે લોકો તમને મહત્વ આપવાની કોઈ બીજી રીત નથી જાણતા. જાણવાની શક્તિ, ખોટાને સાચાથી અલગ કરવાવાળી જે વિવેક બુદ્ધિ છે, તેનું જ નામ જ્ઞાન છે. કાન્હા કહે છે, હું ધરતીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું બધા જીવિત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું.
જે પ્રકારે સમુદ્રની પાર જવા માટે હોડી જ એકમાત્ર સાધન છે, ઠીક તે જ પ્રકારે સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે. આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે, એટલે તેનું નામ પરમાત્મા છે. તે ન બોલે તો પણ આપણને સંભળાય, તેનું નામ શ્રદ્ધા છે. બધા સાથે એવી રીતે વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે. સંબંધ તે જ આત્મા સાથે જોડાય છે જેનો આપણી સાથે પાછલા જન્મોનો કોઈ સંબંધ હોય છે. નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોને જાણે છે. કાન્હા કહે છે, વિધાતા હોવા છતાં પણ વિધિના વિધાનને ટાળી ન શક્યો. મારી ચાહ રાધા હતી અને ઈચ્છતી મને મીરા હતી, પણ હું રૂકમણીનો થઈ ગયો. શસ્ત્ર કેવળ શરીરને ઘાયલ કરી દે છે, કિંતુ શબ્દ આત્માને પણ ઘાયલ કરી દે છે. દુનિયામાં કેવળ માતા અને પિતા જ એવા માણસ છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારાથી પણ વધારે સફળ થાય. જીવનમાં અડધા દુઃખ એ કારણે જન્મ લે છે કારણ કે તેનાથી આશાઓ મોટી હોય છે. આ આશાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં સુખ જ સુખ છે. જિંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના જ સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે. વાત એટલી મધુર રાખો કે ક્યારેય પાછી લેવી પડે તો પોતાને કડવી ન લાગે. ફળની આશા છોડીને કર્મ કરવાવાળો પુરુષ જ પોતાના જીવનને સફળ બનાવે છે. જીવનમાં અહંકાર પણ આવશ્યક છે, પરંતુ ત્યારે જ્યારે વાત અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય. સેવા સૌની કરો પણ આશા કોઈની પાસે ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. મનુષ્ય પોતાના વ્યવહારથી પોતે જ પોતાના ભેદ ખોલી દે છે. ભૂલ થવી પ્રકૃતિ છે, માની લેવું સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવું પ્રગતિ છે. માણસ ઘર, સંબંધો, મિત્ર બધું બદલે છે પણ તોય ઉદાસ રહે છે, કારણ કે તે પોતાને નથી બદલતો. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરતા. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ અવશ્ય થઈ હશે. કેમ વ્યર્થ ચિંતા કરો છો? કોનાથી વ્યર્થ ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્માના જન્મે છે, ના જ મરે છે. ના તો આ શરીર તમારું છે, ના તો તમે આ શરીરના છો. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ આ 5 વસ્તુઓથી મળીને બન્યું છે. આખરે આ બધામાં જ ભળી જશે. પરંતુ આ આત્મા સ્થિર છે, જેને તમે મૃત્યુ સમજો છો તે જ તો એક નવું જીવન છે. દુઃખ અને તકલીફ માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે એ જ વ્યક્તિ હોય છે જેણે સત્યને પ્રાપ્ત કરી લીધું છે અને જે દુઃખ તકલીફોથી મુક્ત થઈ ચૂક્યો છે. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. જે વીતી ગયું તેનો તમે પછતાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો. અત્યારે તો વર્તમાન ચાલી રહ્યો છે. એક સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને એવી રીતે દૂર કરી લે છે જેવી રીતે એક સોની ચાંદીની અશુદ્ધિઓને વીણીને થોડી કરીને અને આ પ્રક્રિયાને વારંવાર દોહરાવીને દૂર કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો ત્યાં જ બીજી ક્ષણે ગરીબ પણ બની જાઓ છો. મારું તારું, નાનું મોટું, આપણું પારકું આ બધી વસ્તુઓને પોતાના મનમાંથી કાઢી નાખો, પછી બધું તમારું છે. તમે આ બધાના છો. ફક્ત સમયના ભરોસે બેસી ન રહેતા. કિસ્મતવાળાઓના હાથ ખાલી રહી શકે છે, મહેનત કરવાવાળાઓના નહીં. તમે તમારા વિચારોને બદલો. નિશ્ચિત રૂપથી આ વિચાર તમારા જીવનને બદલી દેશે.
અમુક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડશે. ના કોઈ પરિવાર, ના મિત્ર, ના કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. જે કામ સૌથી વધારે મહત્વપૂર્ણ અને કઠિન છે, જીવનમાં જે પણ થાય છે તે કોઈ કારણથી થાય છે. કાં તો તે તમને કંઈક બનાવીને જાય છે, કાં તો કંઈક શીખવાડીને. સ્વાર્થ ન હોય તો લોકો બોલવું તો દૂર, જોવાનું પણ છોડી દે છે. એટલે અપેક્ષા માત્ર પોતાનાથી રાખો. રસ્તા ક્યારેય પૂરા નથી થતા, બસ લોકો હિંમત હારી જાય છે. તરતા શીખવું છે તો પાણીમાં ઉતરવું પડશે. એમ કિનારે બેસીને કોઈ મરજીવા નથી બનતું. જો થોડા આરામને છોડવાથી વ્યક્તિ એક મોટી ખુશીને જોઈ શકે છે, તો એક સમજદાર વ્યક્તિએ જોઈએ કે તે થોડા આરામને છોડીને મોટી ખુશીને પ્રાપ્ત કરે. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે. સારા કામ એક ઘરની જેમ છે. જ્ઞાન દિવસના પ્રકાશની જેમ છે. અને જાગૃતતા તમને સુરક્ષા આપે છે. ખતરો દુશ્મનોથી નહીં, આસપાસના લોકોથી છે. કારણ કે હોડી બહારના પાણીથી નહીં, અંદરના કાણાને કારણે ડૂબે છે. સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે. સંતોષ સૌથી મોટી સંપત્તિ. અને વફાદારી સૌથી સારો સંબંધ છે. ચિંતા અને ચિતામાં કેવળ એક બિંદુનો જ તફાવત છે. પરંતુ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવિતને બાળે છે. તમારી પાસે જે કંઈ પણ છે તેને વધારી ચડાવીને ન બતાવો અને ના તો બીજાથી ઈર્ષા કરો. જે બીજાથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ નથી મળતી. દુનિયા હંમેશાથી પ્રશંસા કરવા અને દોષ કાઢવાનો રસ્તો શોધતી આવી છે. આવું જ થતું આવ્યું છે અને આવું જ થતું રહેશે. જે વ્યક્તિ પોતે સાચો પ્રેમ કરે છે તે ક્યારેય બીજા વ્યક્તિને ઈજા નથી પહોંચાડતો. જે વ્યક્તિ વિચલિત કરવાવાળા વિચારોથી મુક્ત હોય છે તેમને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. મોટી મોટી વાતો કરવાવાળા વાતોમાં જ રહી જાય છે અને હળવું સ્મિત કરવાવાળા ઘણું બધું જે કહી. પાણીથી નહાય તે માત્ર લિબાસ બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી નહાય તે ઇતિહાસ બદલી શકે છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ થાય છે. મનમાં જે છે સાફ સાફ કહી દેવું જોઈએ, કારણ કે સાચું બોલવાથી ફેસલા થાય છે અને ખોટું બોલવાથી ફાસલા. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને નબળા બનાવે છે. મંજિલને પ્રાપ્ત કરવાવાળા ક્યારેય મોડે સુધી સૂતા નથી. દરેકને દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે. નહીંતર કાં તો તમે પોતે રડશો, કાં તો તે તમને રડાવશે. સફળ થવા માટે પોતાની મહેનત પર વિશ્વાસ કરવો પડશે, કારણ કે કિસ્મત તો જુગારમાં અજમાવવામાં આવે છે. જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધારે તમે શબ્દનો, ત્યારબાદ અમે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. પોતાની ઊર્જાને ચિંતા કરવામાં ખતમ કરવા કરતાં શ્રેષ્ઠ છે આનો ઉપયોગ સમાધાન શોધવામાં કરવામાં આવે. બુરાઈને જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચાર છે. એટલે મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો. કર્મોનું ગણિત ખૂબ સીધું અને સરળ છે. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. જે મનુષ્ય જીભ પામીને પણ શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો, તે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષની સીડી પામીને પણ તેના પર ચડવાનો પ્રયત્ન નથી કરતો. દુઃખ ભોગવવાવાળો આગળ જઈને સુખી થઈ શકે છે, પણ દુઃખ આપવાવાળો ક્યારેય સુખી નથી થઈ શકતો. દુઃખ આપવાવાળો ક્યારેય સુખી નથી થઈ શકતો. પોતાની અંદર કરુણા રાખો, આવેશ નહીં. મેઘના વરસાદથી ફૂલ ખીલે છે, તેની ગર્જનાથી નહીં. ખોટો વ્યક્તિ જેટલું પણ મીઠું બોલે તમારા માટે બીમારી બની જશે, અને સાચો વ્યક્તિ ગમે તેટલો કડવો લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવશે. જે પ્રકારે એક દીવો પોતાનો પ્રકાશ ઓછો કર્યા વગર હજારો દીવાઓને સળગાવી દે છે, તે જ પ્રકારે ખુશીઓને વહેંચવામાં આવે
તો ખુશીઓ ઓછી નથી થતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, જો તું સમસ્ત સાંસારિક દુઃખોથી છુટકારો ઈચ્છે છે તો મારી ભક્તિ કર. જે મારી ભક્તિ નથી કરતો તે ના તો આ જીવનમાં અને ના જીવન પછીના જીવનમાં શાંતિને પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, જો આ વિડીયોથી તમે કંઈ પણ શીખ્યા હો તો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખી દો અને સાથે જ આ વિડીયોને લાઈક અને કૃષ્ણા પુરાણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.